સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। ગરમીથી મળી છે લોકોને આંશિક રાહત। કચ્છમાં વરસાદી ઝાપટા બાદ અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। જે રીતે વરસાદ જોવા મળ્યો હતો કચ્છમાં, તેવી રીતે હવે અહીંયા ઉત્તર ગુજરાતના સાબરકાંઠામાં વાતાવરણમાં પલટો આવી ગયો છે। એકદમ વાદળછાયું વાતાવરણ, ઠંડકનો અહેસાસ થતો હોય તેવા દ્રશ્યો અને તેવા માહોલમાં હાલમાં સાબરકાંઠામાં સર્જાયા હોવાની જાણકારી છે। અને હવે વાત પોલીસની એક્શનની। તોફાનીઓ સામે તંત્રની કાર્યવાહી યથાવત છે। વડોદરાના તાંદલજામાં સંતોષનગરમાં રહેતી ફિરોઝા બાનુના ઘર પર દેખાડા પૂરતી કામગીરી કરવામાં આવી હોવાનો આરોપ છે। ફિરોઝા બાનુ પર અગાઉ 5 ગુના નોંધાઈ ચૂક્યા છે, તો વર્ષ 2017 પહેલા પાસા પણ થઈ ચૂકી છે। દારૂનો વેપલો કરતી ફિરોઝા બાનુના ગેરકાયદે બાંધકામ પર કાર્યવાહી તો કરવામાં આવી। અસામાજિક તત્વો પર ફિરોઝા બાનુના ઘરે માત્ર ગેરકાયદે બાંધેલા ઓટલા તોડાયા હોવાનો આરોપ છે। કોર્પોરેશનના અધિકારી અધૂરી માહિતી સાથે દબાણ તોડવા પહોંચ્યા હોવાની પણ જાણકારી મળી રહી છે। બુટલેગરનું મકાન કાયદેસર છે કે નહીં તેની પણ માહિતી કોર્પોરેશન પાસે નથી। માત્ર દેખાડો કરવા માટે ઓટલાના નાના દબાણો દૂર કરાયા હોવાનો સ્થાનિકોનો આરોપ છે। અધિકારીઓએ બુટલેગરને મકાનના દસ્તાવેજ રજૂ કરવા હાલમાં મુદત આપી હોવાની જાણકારી મળી રહી છે। જે ઓટલા અને જે શેડ હતા એ દૂર કરવામાં કાર્યવાહી કરવી હતી। આ જે જમીન છે એ માલિકીની છે કે સરકારી જમીન છે? એ એમના માલિકની પ્રાઇવેટ માલિકીમાં છે। પ્લસ જે સામેના પણ ઝૂંપડાઓ છે એ બધા નોટિસ આપવામાં આવેલ છે, પણ હાલ પૂરતા જે કમિશનર સાહેબની જે સૂચના છે એ પ્રમાણે કાર્યવાહી કરી। મકાનના નોટિસ આપવામાં આવેલ છે, એ રજૂ કરશે। અત્યારે જે છે ઓટલા જે રોડમાં હતા એટલું આપણે કાર્યવાહી કરી રહ્યા છે, શેડ ને બંને। બાકી મકાનમાં જે પુરાવો રજૂ કરશે એ પ્રમાણે પછી કાર્યવાહી અધિકારી છે, ટાઉન પ્લાનિંગના અધિકારી, એમને અત્યારે અહીંયા હાજર છે, તો એમને પૂછીને જેટલું એમનો ગેરકાયદેસર બાંધકામ છે આ થોડી અમે કોઈ પણ ગેરકાયદેસર કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવતી નથી। જે ટાઉન પ્લાનિંગના અધિકારીઓ છે, દબાણ શાખાના અધિકારીઓ છે, એમને બધાને સાથે રાખીને જેટલું એમનો દબાણ છે એટલું અમે દૂર કરી રહ્યા છીએ।